રાજકોટના બે બાઇકર્સે સાહસ, સંકલ્પ અને સામાજિક જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીવનમાં કંઈક નવું અને પડકારજનક કરવાની ઈચ્છા હોય તો ઉંમર ક્યારેય આડે આવતી નથી તે સાબિત કરતા રાજકોટના જીવાભાઈ છગનભાઈ પરમાર અને તેમના મિત્ર બાઇક પર ભારતથી લંડન સુધીની લાંબી અને રોમાંચક સફર કરવાનો નિર્ણય લીધો છે. આશરે 1900 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય યાત્રા માત્ર પ્રવાસ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ઈ-વેસ્ટ અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે. રાજકોટના વતની જીવાભાઈ પરમાર અને અહમદ ચાવડા નામના આ બંને રાઇડર્સ બાઇક દ્વારા લંડન સુધી પહોંચશે. આ કોઈ સામાન્ય પ્રવાસ નથી. તેઓ સતત 49 દિવસ સુધી બાઇક સવારી કરશે અને એશિયાથી લઈને યુરોપ ખંડ સુધીના કુલ 17 દેશો પાર કરીને યુનાઇટેડ કિંગડમની ધરતી પર પગ મૂકશે. આ લાંબી સફર દરમિયાન તેઓ ભારતથી નીકળીને નેપાળ, તિબેટ, ચાઇના, કઝાકિસ્તાન, રશિયા, જ્યોર્જિયા, ટર્કી, બેલગ્રેડ, બુડાપેસ્ટ, ચેક રિપબ્લિક, વિયેના, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ જેવા વૈવિધ્યસભર દેશોના રસ્તાઓ ખૂંદતા લંડન પહોંચશે.